વડોદરાના માસ્કમેન ટીમ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વડોદરાના વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 11ના રોડ અને રસ્તાને લઈને વડોદરાનું યુવાધન મેદાને આવ્યું હોય તેમ કહી શકાય। આજે સ્વતંત્રતા દિવસે પણ વડોદરાના યુવા નાગરિકોને વિરોધ કરવો પડી રહ્યો છે। પશ્ચિમ વિસ્તારના વાસણા ભાયલી રોડ પરના ખાડાઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું। સાથે સ્થાનિક 4 કોર્પોરેટરના નામના નારિયેલ રોડ ઉપર રમતા મૂક્યા હતા અને જણાવ્યું હતું કે જે પ્રમાણે આ નારિયેલ રોડ ઉપર રમી રહ્યા છે તેમ અમારા કોર્પોરેટરો પણ રમી રહ્યા છે। જુઓ એમનો આ અનોખો વિરોધ। આજે મેં આપણો સ્વાતંત્ર્ય દિવસ છે। આપણે આઝાદ થયા હતા આજથી વર્ષો પહેલાં આપણે આઝાદ થયા, પણ આજે ક્યાંક ને ક્યાંક અમારો નાગરિક આજે ગુલામીની પરિસ્થિતિ જીવી રહ્યો છે કે જે અંગ્રેજોએ ઘડેલા કાયદા આજે પણ એ જ રીતે પબ્લિકને ટોર્ચર કરીને હેરાન કરીને ક્યાંક ને ક્યાંક અવાજ દબાવવા માટે ધંધા ચાલી રહ્યા છે। એનો વિરોધ કર્યો છે અને અમે સ્વાતંત્ર્ય દિનની ક્રાંતિકારી રીતે અમે ઉજવણી કરી રહ્યા છે કે નહીં કે તિરંગાઓને મશાલ રેલી કાઢીને તમે પોતાની જાતને ક્રાંતિકારી સાબિત કરી શકો। આજે ખાદીનો તિરંગા સાથે રાખવામાં શું કારણ છે? આજે ભ્રષ્ટાચાર એટલી હદ સુધી વળી ગયો છે કે આપણી સરકાર જે ઝંડા અત્યારે જે બધાને હર ઘર તિરંગા કે ધડ માથા વગરના તિરંગા આપે છે, નહીં સિલાઈ નહીં એનું કટિંગનું કોઈ સાઇઝ। તમે એટલા જ દેશને પરિપક્વ કરો તો બધાના ઘર હર ઘર ખાદીના તિરંગા આપો ને। કેમ આટલી સમૃદ્ધ સરકાર ને સમૃદ્ધ પાર્ટી છે તો કેમ નહીં? અમે આજે મોદી સાહેબનો વિરોધ નથી કરતા, પણ એની નીચે રહેલા સત્તાધીશો જે બગડી ગયા છે એનો વિરોધ કરીએ છીએ।